જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ઠંડો ઠંડો મેંગો શેક. તો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં આ 4 કેસર કેરી લીધી છે. વજનમાં અંદાજે 1 કિલો જેટલી હશે. એને સરખી રીતે ધોઈ અને એક ડીશમાં લઈ લેશું. હવે કેરીનો ડીટિયાનો ભાગ કાપી અને ઉપરથી આવી રીતે કાપી લેશું. પછી ચમચીની મદદથી આપણે કેરીનો પલ્પ કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધી કેરીમાંથી પલ્પ કાઢી લેશું. હવે જુઓ, મેં 3 કેરીમાંથી આવો પલ્પ કાઢ્યો છે અને એક કેરીને આવા નાના પીસીસ કર્યા છે. હવે આપણા કેરીને ક્રશ કરવાની છે. તો મેં મોટું મિક્સચર જાર લીધું છે. એની અંદર અડધો કેરીનો પલ્પ નાખશું, 2 ચમચી જેટલી ખાંડ નાખશું અને 2 નાના ગ્લાસ જેટલું દૂધ નાખું છું. આમાં હું આઈસ ક્યુબ નથી નાખતી, કેમ કે આને હું થોડી વાર ફ્રીઝરમાં રાખવાની છું, એટલા માટે. તમારે જો આઈસ ક્યુબ નાખવા હોય તો આ ટાઈમે નાખી દેવાના. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લેશું. હવે જુઓ, આપણી કેરી સરસ ક્રશ થઈ ગઈ છે. તો એને હું અડધી કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશ, જેથી કરીને સરસ ઠંડી થઈ જાય. હવે આપણે એને સર્વ કરી દઈએ. તો કાચના ગ્લાસની અંદર 2 ચમચી જેટલા કેરીના કટકા નાખશું. હવે આની અંદર 2 ચમચા જેટલું મેંગો જ્યુસ નાખશું. ફરી આપણે એની અંદર 2 ચમચી જેટલા કેરીના કટકા નાખશું. ત્યારબાદ એની અંદર 2 ચમચી જેટલો આઈસ્ક્રીમ નાખશું. આ આઈસ્ક્રીમ મેં ઘરે બનાવેલો છે. તે પછી એની અંદર 3 કલરની તૂટી ફ્રૂટી નાખશું, થોડા કાજુના કટકા નાખશું અને થોડા બદામના કટકા નાખશું. ફરી આપણે આની અંદર થોડું મેંગો જ્યુસ નાખશું. ફરી આપણે સેમ પ્રોસેસ રિપીટ કરશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર છે આપણો ઠંડો ઠંડો મેંગો શેક. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.